રાજકોટમાં વધુ એક બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રનું મોટું જીએસટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। આ મામલે 15 પેઢી સામે ગુનો દાખલ કરી આ જીએસટી ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા અડધો ડઝન શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। ભગવતીપરામાં પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલીને બનાવટી ભાડા કરાર કરીને આ પેઢીના સંચાલકે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અલગ અલગ 15 પેઢી સાથે ખોટા આર્થિક વ્યવહારો બતાવી સરકાર સાથે ₹61.38 લાખની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે। આ મામલે ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે તપાસ કરી પરમાર એન્ટરપ્રાઇઝ નામની પેઢીના સંચાલક સહિતના તમામ સામે કાર્યવાહી કરી છે। ત્યારે સૌથી વધુ કૌભાંડ મહેશ લાંગાની ડીએ એન્ટરપ્રાઇઝ નામની પેઢી સાથે મળીને આચર્યું હોવાનો ખુલાસો થતા હવે પોલીસ જેલમાંથી મહેશ લાંગાનો કબજો મેળવી પૂછપરછ હાથ ધરશે। फिर सीजीएसटी ने अपनी ओर से भी इन्वेस्टिगेशन करके हमको इसकी एफआईआर दी और एफआईआर के बेसिस पे 14 अलग अलग जगहों पे पूरी तफ्तीश के लिए टीम्स को भेजा गया था। ये खास करके राजकोट सिटी और रूरल एरियाज की ये कंपनीज है। उसके अलावा भावनगर, महसाणा, अहमदाबाद, गांधीनगर, जूनागढ़ और गिर सोमनाथ और सूरत के अंदर ये कंपनी स्थित है, जहां से हम लोगों ने इंक्रिमिनेटिंग एविडेंसेस कलेक्ट किए हैं।